સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરૂપ 3 બિલ્ડિંગ માટે મહાનગરપાલિકા નિર્દયી બની 151 વૈભવી ફ્લેટ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. બિલ્ડિંગ જ્યારે બની તે પહેલા પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી. સુરતમાં એરપોર્ટની સલામતીને ધ્યાને લઈ મહત્વની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાલિકા તરફથી પાલ અને વેસુ વિસ્તારમાં આવેલી 3 વૈભવી રેસિડેન્શિયલ સ્કીમ કાસા રિવેરા, કેપીએમ ટેરા અને સેલેસ્ટિયલ ડ્રીમ્સના કુલ 151 ફ્લેટ માલિકોને રાતોરાત નોટિસ આપી ફ્લેટ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ત્યાં સુધી બધું નિયમ મુજબ ચાલતું હતું. જ્યારે આ બિલ્ડિંગોના નિર્માણ પહેલા એરપોર્ટ ઓથોરિટી તરફથી એનઓસી આપવામાં આવી હતી. એનઓસીના આધારે પાલિકાએ ડેવલપમેન્ટ પરમિશન પણ આપી દીધી હતી, પરંતુ નિર્માણ દરમિયાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક રિપોર્ટ મોકલવામાં આવ્યો, જેમાં આ બિલ્ડિંગોને જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખવા જણાવ્યું હતું. તે રિપોર્ટના આધારે પાલિકાએ બીયુ પરમિશન આપવાનું અટકાવ્યું હતું. છતાં બિલ્ડરો દ્વારા બીયુ પરમિશન વગર ફ્લેટ વેચાઈ ગયા અને લોકો તેમાં રહેવા લાગી ગયા હતા. 151 ફ્લેટ માલિકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. જો તેઓ ખાલી નહીં કરે તો પાલિકા પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપી નાખશે. આ ઘટનાને પગલે બિલ્ડરોમાં પણ ખળભળાટ મચી ગયો છે અને કાયદાકીય દોડધામ શરૂ થઈ ગઈ છે.